એના પરિણામ છે 6 બેઠકો એવી હતી કે જેમાં કેટલાક ઉમેદવારોનું અવસાન થયું, તો કેટલીક બેઠકો એવી કે જ્યાં આગળ ઉમેદવારોએ ફોર્મ નહોતું ભર્યું. મહાનગરપાલિકાની વાત કરીએ 1044 બેઠકમાંથી 937 બેઠક ભાજપે મેળવી, કોંગ્રેસ 95 બેઠક અને અન્યના ફાળે 12 બેઠક ગઈ હતી. જ્યારે નગરપાલિકામાં 2624માંથી 1989 બેઠક ભાજપના ફાળે ગઈ, કોંગ્રેસ 458 બેઠક મેળવી હતી અને અન્યના ફાળે 177. જિલ્લા પંચાયતની વાત કરીએ 1090 બેઠક બીજેપી 81ના સ્ટ્રાઇક રેટ સાથે 892 બેઠક પર જીત મેળવી ચૂકી છે. કોંગ્રેસ 136, અન્યના ફાળે 62 ગઈ છે, જેમાં આમ આદમી પાર્ટી અને અપક્ષો પણ છે. તાલુકા પંચાયત 5234, જેમાંથી 228 કુલ બેઠકના આ રિઝલ્ટ છે. 3674 પર ભાજપ, કોંગ્રેસ 1049 પર અને 505 અન્ય, જેમાં આમ આદમી પાર્ટી અને અન્ય પણ છે. તો આ તરફ કુલ જે સંસ્થાઓની વાત કરી લઈએ તો ભાજપ પાસે 393 માંથી 343 છે અહીંયા સંસ્થાઓ, કોંગ્રેસ પાસે 24, અન્ય પાસે 16 અને અનિર્ણિત 10 છે, પરંતુ અન્ય પાસે 16 છે. તેમાં આમ આદમી પાર્ટીનો મોટો ફાળો છે. મહાનગરપાલિકા 15 ભાજપ પાસે છે. નગરપાલિકા 84 માંથી 76 જે છે તે ભાજપ પાસે છે, કોંગ્રેસ પાસે 6 અને અન્યના ફાળે 2 ગઈ છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો 34 માંથી ભાજપ પાસે 33 છે અને અન્ય પાસે 1 ગઈ છે. તાલુકા પંચાયત 260 માંથી 219 બીજેપી પાસે, કોંગ્રેસ પાસે 18, અન્ય પાસે 13 ગઈ છે અને અનિર્ણિત રહી છે તેવી 10 છે. Future option. We've got it. Precision tools, real-time insights in one single app. આ તરફ ભાજપ કોંગ્રેસના નફા નુકસાનની પણ વાત કરી લઈએ. કુલ 343 બેઠકોની જે વાત છે તેમાંથી આપ જોશો તો સુરત મહાનગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકા, રાજકોટ મહાનગરપાલિકા, જામનગર, આ તમામે તમામ ભાજપ પોતાની તરફ કરવામાં સફળ રહ્યું છે. એક તરફથી જંગ જે હતો તે અહીંયા આગળ જોવા મળ્યું છે. કોંગ્રેસ કેટલાક વિસ્તારમાં તો આપ જુઓ મહાનગરપાલિકામાં કે વિપક્ષમાં બેસી શકે તેવી પણ પરિસ્થિતિમાં નથી. જેમ કે પોરબંદર 52 પોતાની તરફ, મોરબી 52 ભાજપ તરફ, સુરેન્દ્રનગર 52માંથી 51 ભાજપ તરફ જોવા મળી રહી છે. બિલકુલ, અહીંયા કોંગ્રેસમાં પણ જોઈ લઈએ તો તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, તમામના આ જે રિઝલ્ટ સામે આવ્યા છે તેમાં કોંગ્રેસ તરફથી કોને નફો કોને નુકસાન એ પણ આપ જોઈ શકો છો. કોંગ્રેસમાં જે ગ્રીન કલર જોઈ રહ્યા છે જે પ્લસમાં ક્યાંક છે અને બીજેપીમાં આપ જોઈ રહ્યા છો કે ત્યાં સિંગલ ડિજિટમાં છે. એટલે અહીંયા ક્યાં કોંગ્રેસનો ફાયદો થઈ રહ્યો છે, ક્યાંક બીજેપીનો ફાયદો થઈ રહ્યો છે. નગરપાલિકામાં કે વિપક્ષમાં બેસી શકે તેવી આમ આદમી પાર્ટીએ ખૂબ જ સારું કામ કર્યું છે આ વખતે જે રીતના આંકડા છે, પરંતુ ભાજપે 8 બેઠક જે છે તે પક્ષો ફાવ્યા છે. છોટાઉદેપુરની તાલુકા પંચાયત હતી જે પણ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ હતી અને ઝોન વાઇઝ જોઈએ તો સૌરાષ્ટ્રની 3422 બેઠકમાંથી 2650 ભાજપના ફાળે, કોંગ્રેસના ફાળે 520 અને અન્યના ફાળે 252 ગઈ છે. મહાનગરપાલિકા મહત્વની ભૂમિકા 396 માંથી 365 બેઠક જે ભાજપ લાવ્યું, 29 ગઈ છે કોંગ્રેસના ફાળે, અન્યના ફાળે 2 ગઈ છે. નગરપાલિકાની અંદર પણ 1004 માંથી 787 ભાજપે પોતાની તરફ કરી છે. 78ના સ્ટ્રાઇક રેટથી કોંગ્રેસ 189 બેઠક લાવી અને અન્યના ફાળે 28 ગઈ છે. જિલ્લા પંચાયત બીજેપીએ 303 કવર કરી છે, કોંગ્રેસે 27, જ્યારે કે અન્યના ફાળે 16 ગઈ છે. તાલુકા પંચાયતમાં પણ 1195 બીજેપીના ફાળે ગઈ છે અને કોંગ્રેસ પાસે 275 જ આવી છે. ઉત્તર ગુજરાતની પણ વાત કરીએ 2093 બેઠકો, કારણ કે જે રીતે પહેલા પણ જણાવ્યું કે કેટલીક બેઠકો પર ચૂંટણી નથી થઈ શકી, મૃત્યુ થઈ ચૂક્યા છે, અવસાન થઈ ચૂક્યા છે, તેના કારણે ભાજપ 1461 બેઠક મેળવી છે, કોંગ્રેસ 562 બેઠક અને અન્યના ફાળે 70 ગઈ છે. મહાનગરપાલિકામાં અહીંયા પણ દબદબો યથાવત, 47 બેઠક 52 માંથી ભાજપ પાસે રહી છે. નગરપાલિકાની અંદર 636 માંથી ઉત્તર ગુજરાતમાં 493 બેઠક પોતાની તરફ કરી, કોંગ્રેસ જે 115 પર સીમિત રહ્યું, અન્ય 28 બેઠક છે જેમાં એસપી અને એઆઈએમએમનો પણ સમાવેશ થાય છે. બિલકુલ, જિલ્લા પંચાયત 244 માંથી 180 બીજેપી પાસે, કોંગ્રેસ પાસે 61 અને અન્ય પાસે 3, જ્યારે તાલુકા પંચાયતની વાત કરીએ 1164 માંથી 741 બીજેપી પાસે અને કોંગ્રેસ પાસે 381 અને અન્ય પાસે છે 39. આ તરફ મધ્ય ગુજરાતની 2738 બેઠકમાંથી 2068 ભાજપના ફાળે, કોંગ્રેસ પાસે 351 અને અન્યના ફાળે 279 ગઈ છે. ભાજપનો દબદબો મહાનગરપાલિકામાં અહીંયા પણ મધ્ય ગુજરાતમાં 323 બેઠક સાથે જોવા મળી રહ્યો છે. વડોદરાનો વિરોધ હતો છતાં પણ નગરપાલિકામાં પણ 628 માંથી 434 પોતાની પાસે રાખી, કોંગ્રેસ પાસે 888 ગઈ છે, પરંતુ અહીંયા આગળ અન્ય કોંગ્રેસ કરતા આગળ નગરપાલિકામાં જોવા મળી રહ્યું છે. બિલકુલ, નગરપાલિકામાં અહીંયા પણ